નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને 84 બેઠકના દર્શન કરાવવા લઈ જવાના છીએ. એટલે કે ઘર બેઠા આજે અમે આપ સૌ લોકોને ભારતભરમાં જે મહાપ્રભુજીની 84 બેઠક આવેલી છે તેના દર્શન કરાવીશું, કે જે ખૂબ જ દુર્લભ અલૌકિક દર્શન છે. અને આ લાભો આપ સૌ લોકોને ઘર બેઠા મળી રહ્યો છે અમારી આ યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ દ્વારા. તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આપની કિંમતી 10 મિનિટ આપીને આ પવિત્ર દર્શન કરજો. આજના આ શુભ દિવસે દર્શન કરવા માત્રથી દુઃખ, ચિંતા, શોક સર્વે મટી જાય છે અને મહાપ્રભુજી વલ્લભાધીશની કૃપા આપણા સૌ લોકો ઉપર બને છે. તો આવો પ્રથમ બેઠકથી આપણે આ 84 બેઠકના દર્શન કરવાની શરૂઆત કરીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. તો સૌ પ્રથમ બેઠક શ્રી ગોકુળના ગોવિંદ ઘાટ પર આવેલી છે. બીજી શ્રી બડી બેઠકજી ગોકુળ મથુરામાં આવેલી છે. ત્રીજી શ્રી સૈયા મંદિરની બેઠક દ્વારકાધીશ મંદિર મથુરામાં આવેલી છે. ચોથી શ્રી બંસી ભટ્ટની બેઠક વૃંદાવનમાં આવેલી છે. પાંચમી શ્રી વિશ્રામ ઘાટની બેઠક મથુરામાં આવેલી છે. છઠ્ઠી શ્રી મધુવનની બેઠક મથુરામાં આવેલી છે. સાતમી શ્રી કુમદાવનની બેઠક મથુરામાં આવેલી છે. આઠમી શ્રી બહુલાવનની બેઠક મથુરામાં આવેલી છે. નવમી શ્રી રાધાકૃષ્ણચંદ્રની બેઠક રાધાકુંડ મથુરામાં આવેલી છે. દસમી શ્રી માનસી ગંગાની બેઠક વલ્લભઘાટ ગોવર્ધન મથુરામાં આવેલી છે. 11મી શ્રી પરાસોલી ચંદ્ર સરોવરની બેઠક ચંદ્ર સરોવર ગોવર્ધન મથુરામાં આવેલી છે. 12મી શ્રી આન્યોરની બેઠક સદુ પાંડેના મકાનમાં આન્યોર મથુરામાં આવેલી છે. 13મી શ્રી ગોવિંદ કુંડની બેઠક શ્રી ગિરિરાજની સામે મથુરામાં આવેલી છે. 14મી શ્રી સુંદર શિલાની બેઠક શ્રી ગિરિરાજજી સન્મુખ તળેટીમાં જતીપુરામાં મથુરામાં આવેલી છે. 15મી શ્રી ગિરિરાજજી બેઠક તે શ્રી ગિરિરાજ ઉપર જતીપુરા મથુરામાં આવેલી છે. 16મી શ્રી કામવનની બેઠક સુરભીકુંડ ઉપર કામવન ભરતપુરમાં આવેલી છે. 17મી શ્રી ગહ્વર વનની બેઠક રાધાજીના મંદિરથી આગળ બરસાના મથુરામાં આવેલી છે. 18મી શ્રી સાંકેત વનની બેઠક બગીચામાં કૃષ્ણકુંડ બરસાના મથુરામાં આવેલી છે. 19મી શ્રી નંદગામની બેઠક પાન સરોવર સડકની સામે પાર નંદગામ મથુરામાં આવેલી છે. 20મી શ્રી કોકિલાવનની બેઠક કોકિલાવન બેઠેલ મથુરામાં આવેલી છે. 21મી શ્રી ભાંડીર વનની બેઠક શ્રી યમુનાજીના સામે કિનારે મથુરામાં આવેલી છે. 22મી શ્રી માનસરોવરની બેઠક શ્રી યમુનાજીના સામે કિનારે માનસરોવર મથુરામાં આવેલી છે. 23મી શ્રી શુકરક્ષેત્ર સોરમજીની બેઠક ગંગા તીરે એટાહામાં આવેલી છે. 24મી શ્રી ચિત્રકૂટની બેઠક કામતા ચિત્રકૂટ મધ્યપ્રદેશમાં આવેલી છે. 25મી શ્રી અયોધ્યાની બેઠક રામઘાટ રોડ અયોધ્યામાં આવેલી છે. 26મી શ્રી નૈમિષારણ્યની બેઠક વેદવ્યાસ આશ્રમ સામે નૈમિષારણ્ય સીતાપુરમાં આવેલી છે. 27મી શ્રી કાશીમાં પુરુષોત્તમ દાસના શેઠના ઘરની બેઠક વારાણસી કાશીમાં આવેલી છે. 28મી શ્રી કાશીમાં હનુમાન ઘાટ પરની બેઠક હનુમાન ઘાટ વારાણસીમાં આવેલી છે. 29મી શ્રી હરિહર ક્ષેત્રની બેઠક શ્રી મહાદેવજીના મંદિર પાસે વૈશાલી બિહારમાં આવેલી છે. 30મી શ્રી જનકપુરની બેઠક ભગવાન દાસના બગીચામાં જનકપુર વૈશાલી બિહારમાં આવેલી છે. 31મી શ્રી ગંગાસાગરની બેઠક કપિલાશ્રમ સામે કપિલકુંડ ઉપર કાકદ્વીપ બેટ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. 32મી શ્રી ચંપારણ્યની પ્રાગટ્યની બેઠક ચંપારણ્ય રાયપુર છત્તીસગઢમાં આવેલી છે.
33મી શ્રી ચંપારણની બેઠક છઠ્ઠીના બેઠકજી ચંપારણ રાયપુર છત્તીસગઢમાં આવેલી છે. 34મી શ્રી જગન્નાથપુરીની બેઠક હરજીમલ દૂધવાડાની ધર્મશાળા પાસે પુરી ઓરિસ્સામાં આવેલી છે. 35મી શ્રી પંઢરપુરની બેઠક ચંદ્રભાગા નદીના સામે કિનારે પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલી છે. શ્રી નાસિક તપોવનની બેઠક પરશુરામ પુરિયા માર્ગ પંચવટી નાસિક મહારાષ્ટ્રમાં આવેલી છે. 37મી શ્રી લક્ષ્મણ બાલાજીની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ તિરુમાલામાં આવેલી છે. 38મી શ્રી પન્નાન ઋષિજીની બેઠક શ્રી પન્નાન ઋષિજી મંદિર આંધ્રપ્રદેશમાં આવેલી છે. 39મી શ્રી શ્રીરંગજીની બેઠક કૃષ્ણકોયલની બાજુમાં શ્રીરંગમ ત્રિચી તમિલનાડુમાં આવેલી છે. 40મી શ્રી વિષ્ણુકાંચીની બેઠક વિષ્ણુકાંચી કાંચીવરમ તમિલનાડુમાં આવેલી છે. 41મી શ્રી સેતુબંધ રામેશ્વરની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ લક્ષ્મણકુંડની સામે તમિલનાડુમાં આવેલી છે. 42મી શ્રી મલ્યાંચલ પર્વતની બેઠક મલ્યાંચલ પર્વત ઉપર કોઈમ્બતુર પાસે આવેલી છે. 43મી શ્રી લોહગઢની બેઠક સાંખળી પણજી ગોવામાં આવેલી છે. 44મી શ્રી તામ્રપર્ણી નદીના તીર ઉપરની બેઠક તામ્રપર્ણી નદીના તીર ઉપર તમિલનાડુમાં આવેલી છે. 45મી શ્રી કૃષ્ણા નદીની બેઠક કૃષ્ણધામ આંધ્રપ્રદેશમાં આવેલી છે. 46મી શ્રી પંપા સરોવરની બેઠક ગુંટકલ તથા હુબલીની વચ્ચે આંધ્રપ્રદેશમાં આવેલી છે. 47મી શ્રી જનાર્દન ક્ષેત્રની બેઠક જનાર્દન મંદિર કેરાલામાં આવેલી છે. 48મી શ્રી પદ્મનાભજીની બેઠક કેરાલા બહાર જળાશય કિનારે ભાવનાથી જારી ચરણ સ્પર્શ થાય ત્યાં આવેલી છે. 49મી શ્રી વિદ્યાનગરની બેઠક હમ્પી ગામ તુંગભદ્રા નદીના કિનારે આંધ્રપ્રદેશમાં આવેલી છે. 50મી શ્રી લોકભાનજીની બેઠક તમિલનાડુમાં આવેલી છે. 51મી શ્રી તોતાદ્રી પર્વતની બેઠક તોતાદ્રી પર્વત પર તમિલનાડુમાં આવેલી છે. 52મી શ્રી દર્વસેનની બેઠક આદિસેતુ ગામ તમિલનાડુમાં આવેલી છે. 53મી શ્રી સુરતની બેઠક અશ્વિની કુમાર ઘાટ તાપી નદીના કિનારે સુરતમાં આવેલી છે. 54મી શ્રી ભરૂચની બેઠક જિલ્લા પંચાયતની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચમાં આવેલી છે. 55મી શ્રી મોરબી મચ્છુ નદીના સામા કિનારાની બેઠક મોરબીમાં આવેલી છે. 56મી શ્રી જામનગરની બેઠક નાગમતી નદીના કિનારે કાલાવડ રોડ ઉપર આવેલી છે. 57મી શ્રી જામખંભાળિયાની બેઠક સ્ટેશન રોડ કુંડ ઉપર જામખંભાળિયામાં આવેલી છે. 58મી શ્રી પિંડ તારકની બેઠક પિંડ તારક પિંડારા દ્વારકામાં આવેલી છે. 59મી શ્રી મૂળ ગોમતાની બેઠક દ્વારિકામાં આવેલી છે. 60મી શ્રી દ્વારિકા હરિકુંડની બેઠક ગોમતી નદીના કિનારે હરિકુંડ ઉપર દ્વારકામાં આવેલી છે. 61મી શ્રી ગોપી તળાવની બેઠક ગોપી તળાવમાં આવેલી છે. 62મી શ્રી બેટ શંખોદ્વારની બેઠક શંખ તળાવ ઉપર બેટ દ્વારકામાં આવેલી છે. 63મી શ્રી નારાયણ સરોવરની બેઠક નારાયણ સરોવર ઉપર લખપત કચ્છમાં આવેલી છે. 64મી શ્રી જૂનાગઢની બેઠક દામોદર કુંડ ગિરનાર રોડ જૂનાગઢમાં આવેલી છે. 65મી શ્રી માધવપુરની બેઠક કદમ કુંડની ઉપર માધવપુર જૂનાગઢમાં આવેલી છે. 66મી શ્રી પ્રભાસ ક્ષેત્રની બેઠક ત્રિવેણી નદીના ઘાટ ઉપર પ્રભાસ પાટણમાં આવેલી છે. 67મી શ્રી ગુપ્ત પ્રયાગની બેઠક દેલવાડા જૂનાગઢમાં આવેલી છે. 68મી શ્રી નરોડાની બેઠક વલ્લભાચાર્ય ચોક નરોડા અમદાવાદમાં આવેલી છે. 69મી શ્રી તગડીની બેઠક તગડી અમદાવાદ ગુજરાતમાં આવેલી છે. 70મી શ્રી ગોધરાની બેઠક
રાણા વ્યાસ માર્ગ ગોધરા પંચમહાલમાં આવેલી છે. 71મી શ્રી ખેરાળુની બેઠક શ્રીમાળી વાસ ખેરાળુ મહેસાણામાં આવેલી છે. 72મી શ્રી સિદ્ધપુરની બેઠક બિંદુ સરોવર રોડ સિદ્ધપુર પાટણમાં આવેલી છે. 73મી શ્રી અવંતિકાપુરી ઉજ્જૈનની બેઠક મંગલનાથ માર્ગ ગોમતીકુંડ ઉજ્જૈનમાં આવેલી છે. 74મી શ્રી પુષ્કરની બેઠક વલ્લભઘાટ બડી બસ્તી પુષ્કર અજમેર રાજસ્થાનમાં આવેલી છે. 75મી શ્રી કુરુક્ષેત્રની બેઠક સરસ્વતી કુંડ થાનેશ્વર કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલી છે. 76મી શ્રી રામઘાટ કનખલની બેઠક હરિદ્વાર હરકી પૌડીના માર્ગ ઉપર ગંગા કિનારે હરદ્વારમાં આવેલી છે. 77મી શ્રી બદ્રિકાશ્રમની બેઠક બદ્રીનાથમાં આવેલી છે. 78મી શ્રી કેદારનાથની બેઠક કેદારકુંડ હરદ્વારથી 18 કિલોમીટર દૂર આવેલી છે. શ્રી વ્યાસાશ્રમની બેઠક અલકનંદા ભાગીરથ સંગમ પાસે કેશવપ્રયાગ બદ્રીનાથમાં આવેલી છે. 80મી શ્રી વ્યાસ ગંગાની બેઠક વ્યાસઘાટ ઉપર હિમાચલ પ્રદેશમાં આવેલી છે. 81મી શ્રી હિમાચલ પર્વતની ગુપ્ત બેઠક હિમાચલ પ્રદેશમાં આવેલી છે. 82મી શ્રી મંદરાચલની બેઠક મંદરાંચલ પર્વત ઉપર આવેલી છે. 83મી શ્રી અડેલની બેઠક ત્રિવેણી સંગમ મુકામ દેવરક નૈની અલ્હાબાદમાં આવેલી છે. અને 84મી બેઠક શ્રી ચરણાટની બેઠક આચાર્ય કુંભ મિર્ઝાપુર ઉત્તર પ્રદેશમાં આવેલી છે. તો બોલ્ય શ્રી વલ્લભાધીશ કી જય. તો મિત્રો આવી રીતે ભારતભરમાં કુલ 84 બેઠક આવેલી છે કે જ્યાં મહાપ્રભુજી સ્વયં આવીને બિરાજમાન થયેલા છે અને તેમણે પોતાની બેઠક રાખી હતી કે જેના દર્શન આજે આપણે સૌ લોકોએ ઘર બેઠા કર્યા. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પવિત્ર દર્શન દુર્લભ દર્શન કર્યા હશે. તો આપના મિત્રોને પણ આ દર્શન કરાવજો કે જેના માટે આ વિડીયો લાઈક કરી તમારા મિત્રોને આ વિડીયો મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી ભવિષ્યમાં આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે 84 બેઠકના દર્શન કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.